નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે વાત કરીશું અધિક માસનો મહિમા એ વિશે. અધિક માસના અધિષ્ઠાતા પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે, જે ભાવિકો અધિક માસમાં ભગવાનના ઉદ્દેશથી સ્નાન, દાન, જપ, હોમ, સ્વાધ્યાય, પિતૃતર્પણ, દેવપૂજા અને બીજું જે કંઈ પણ કરે છે તેમનું તે સઘળું અક્ષય થાય છે. અને જે માણસોનો અધિક માસ પ્રમાદથી દાન ધર્મ વગરનો ચાલ્યો જાય છે તેઓને દારિદ્ર્ય આવે છે, એમને વારંવાર પૃથ્વી પર જન્મ લેવો પડે છે. અધિક માસમાં ક્ષૌર એટલે કે બાળ મોવાડા ઉતરાવા, જનોય, વિવાહ તેમજ કામ્યવ્રત એ સઘળાનો અવશ્ય ત્યાગ કરવો. જે માણસ બ્રાહ્મણને આપે છે તે જ આ લોકમાં અને પરલોકમાં દાતા અને ભોગતા થાય છે. અધિક માસમાં કૃષ્ણ ચતુર્દશી, નોમ, અગર આઠમના દિવસે પોતાની શક્તિ મુજબના ઉપચારોથી વ્રત કરનારાના શોકનો નાશ થાય છે. વ્રત કરનારે પ્રાતકાલમાં ઉઠી નિત્યકર્મ કરી ભગવાન વાસુદેવનું સ્મરણ કરતાં કરતાં ઉપવાસ અગર એકટાણાનો સંકલ્પ કરવો. પછી વેદ ભણેલા કુલીન બ્રાહ્મણો અને તેમની સ્ત્રી સહિત નિમંત્રણ આપવા. મધ્યાહન સમયે બ્રાહ્મણો પાસે વેદ મંત્રો વડે છિદ્ર રહિત ઘડામાં લક્ષ્મી સહ નારાયણની તે બ્રહ્માની સ્થાપના કરવી. પછી સગા સંબંધી સાથે ભાવપૂર્વક પૂજા કરવી. સુગંધી પંચામૃત સ્નાન કરાવવું, ચંદન ચડાવવું અને અનેક પ્રકારના પુષ્પો ચડાવવા, ધૂપ દીપ કરવા, મિષ્ટાનોના નૈવેદ્ય કરવા, ઉત્તમ પીળા વસ્ત્રો ઓઢાડવા, ઘંટ અને મૃદંગ વગાડવા, શંખધ્વનિ કરવા, કપૂર, અગર, ચંદનનો અગ્નિ પર ભૂકો નાખી આરતી ઉતારવી, જેથી અનંત ફળની પ્રાપ્તિ થાય છે. પછી ત્રાંબાના પાત્રમાં જળ, ચંદન, અક્ષત, પુષ્પ, નારંગી, શ્રીફળ, અગર મળે તે ફળો નાખી પંચરત્ન નાખી તે પાત્ર ભાલ સુધી ઊંચું લઈ જઈ પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરી ઘૂંટણ પૃથ્વી પર રાખી શ્રદ્ધા ભક્તિથી સ્ત્રી પુરુષ બંને અર્ધ્ય આપો. તે વખતે નીચે પ્રમાણે મંત્ર બોલવો: દેવ દેવ મહાદેવ પ્રલયાતતિકારક ગૃહણાર્ધમિમં દેવ કૃપા કૃત્વા મમો પરી સ્વયંભુવે નમસ્તુભ્યમ બ્રહ્મણે તતે જશે નમોસ્તુતે શ્રિયાનંત દયાકુરુ મમો પરી. એટલે કે હે દેવના દેવ, આપ મોટા દેવ છો, જગતને ઉત્પન્ન કરનાર ને નાશ કરનાર પણ આપ છો. હે દેવ, અમારા પર કૃપાવંત બની આ અર્ધ્યને ગ્રહણ કરો. ત્યારબાદ હે અનંત, આપ સ્વયંભૂ છો, બ્રહ્મ છો ને અમિત તેજવાળા છો, તેને તથા લક્ષ્મીને નમસ્કાર કરું છું, અમારા પર કૃપા કરો. આ પ્રકારે ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરી તેમનું તથા લક્ષ્મીજીનું સ્મરણ કરતાં કરતાં બ્રાહ્મણોની અને તેમની સ્ત્રીઓની પૂજા કરવી. તેઓને કેસર, ચંદન, ચોપડી, વસ્ત્રો અને અલંકારો પહેરાવવા. પછી તેમને જમાડવા. તેઓ જમે ત્યારે કહેવું: આજ અમને ધન્ય છે, અમારા અહોભાગ્ય કે અમારા ઉપર આપે અનુગ્રહ કર્યો અને મારું ઘર પવિત્ર કર્યું. આવી રીતે પ્રાર્થના કરવી. તેઓ ભોજન કરી રહે એટલે તેઓને તાંબુલ, પાન, સોપારી આપવા અને દક્ષિણા આપવી. જે કલ્યાણની ઈચ્છા હોય તે દ્રવ્યનો લોભ કરવો નહીં, યથાશક્તિ દ્રવ્ય જરૂર આપવું. પછી બ્રાહ્મણોના હાથમાં તેમજ તેમની સ્ત્રીઓના હાથમાં લાડવા આપી તેઓને માન સહિત વિદાય કરવા અને થોડે સુધી વડાવવા જવું. ત્યારબાદ ઘરના સર્વ અને સગા સંબંધીઓની સાથે ભોજન કરવું. જે સ્ત્રી અધિક માસમાં આ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરે છે તેણીને દારિદ્રપણું, પુત્રનો શોક કે વૈધવ્ય આવતું નથી. પુરુષોએ અધિક માસમાં એવી જ રીતે વ્રત કરવું. જે માણસો અધિક માસમાં સ્નાન, ધ્યાન, દાન કરતા નથી તેમજ પૂર્ણ ભાવથી ભગવાન વિષ્ણુનું પણ પૂજન કરતા નથી તેઓને સુખ સંપત્તિ, પુત્ર, મિત્ર, સગા સંબંધીઓનો અભાવ રહે છે. ભવિષ્ય પુરાણમાં અધિક માસના વ્રતનું આવું મહાત્મ્ય વર્ણવાયેલું છે. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ, પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.